પ્રશ્ન નંબર 1 કયા મુઘલ શાસકને 2 વાર દફનાવવામાં આવ્યો હતો? એ. બાબરને, બી. હુમાયુને, સી. જહાંગીરને, ડી. ઔરંગઝેબને. આપણો સાચો જવાબ છે એ. બાબરને. પ્રશ્ન નંબર 2 તાજમહેલની ઊંચાઈ કેટલી છે? એ. 45 મીટર, બી. 73 મીટર, ડી. 88 મીટર, ડી. 90 મીટર. આપણો સાચો જવાબ છે બી. 73 મીટર. પ્રશ્ન નંબર 3 મેઘધનુષ્યની મધ્યમાં કયો રંગ હોય છે? એ. કેસરી રંગ, બી. વાદળ રંગ, સી. લીલો રંગ, ડી. જાંબલી રંગ. આપણો સાચો જવાબ છે સી. લીલો રંગ. પ્રશ્ન નંબર 4 આઈપીએલમાં આપણી ફેવરિટ ટીમ કઈ છે? એ. મુંબઈ ઇન્ડિયન્સ, બી. ચેન્નઈ સુપર કિંગ્સ, સી. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ડી. કોલકાતા નાઇટ રાઇડર્સ. આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. પ્રશ્ન નંબર 5 સિંહના મોંમાં કેટલા દાંત હોય છે? એ. 32 દાંત, બી. 55 દાંત, સી. 36 દાંત, ડી. 26 દાંત. આપણો સાચો જવાબ છે ડી. 26 દાંત. પ્રશ્ન નંબર 6 ભારતમાં સૌથી મોટી સરકારી નોકરી કઈ છે? એ. આઈએએસ, બી. પોલીસ, સી. આર્મી, ડી. ડોક્ટર. આપણો સાચો જવાબ છે એ. આઈએએસ. પ્રશ્ન નંબર 7 ભારતના કયા શહેરને ગુલાબોનું શહેર કહેવામાં આવે છે? એ. મુંબઈ, બી. કોલકાતા, સી. ચંદીગઢ, ડી. અમદાવાદ. આપણો સાચો જવાબ છે સી. ચંદીગઢ. પ્રશ્ન નંબર 8 પૃથ્વી ગોળ છે એવું સૌપ્રથમ કોણે કહ્યું હતું? એ. એરિસ્ટોટલે, બી. મેઘનાદ સાહા, સી. અબ્દુલ કલામ, ડી. સત્યેન્દ્રનાથ બોઝ. આપણો સાચો જવાબ છે એ. એરિસ્ટોટલે. પ્રશ્ન નંબર 9 ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ શિક્ષિત લોકો છે? એ. કેરળ, બી. મહારાષ્ટ્ર, સી. કર્ણાટક, ડી. આંધ્ર પ્રદેશ. આપણો સાચો જવાબ છે એ. કેરળ. પ્રશ્ન નંબર 10 પતંગિયાનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે? એ. 25 દિવસ, બી. 55 દિવસ, સી. 15 દિવસ, ડી. 10 દિવસ. આપણો સાચો જવાબ છે સી. 15 દિવસ. પ્રશ્ન નંબર 11 વિશ્વમાં સૌથી વધુ પીવાનું પાણી કયા દેશમાં છે? એ. ભારત, બી. ચીન, સી. ભૂટાન, ડી. બ્રાઝિલમાં. આપણો સાચો જવાબ છે ડી. બ્રાઝિલમાં. પ્રશ્ન નંબર 12 ભારતની સૌથી વધુ વળાંક લેતી નદી કઈ છે? એ. ગંગા, બી. કોસી,
સી નર્મદા, ડી સરસ્વતી। આપણો સાચો જવાબ છે બી કોસી। પ્રશ્ન નંબર 13 કયું વૃક્ષ સૌથી વધુ ઓક્સિજન આપે છે? એ વડનું વૃક્ષ, બી આંબાનું વૃક્ષ, સી દાડમનું વૃક્ષ, ડી પીપળાનું વૃક્ષ। આપણો સાચો જવાબ છે ડી પીપળાનું વૃક્ષ। પ્રશ્ન નંબર 14 એવો કયો જીવ છે જેના પર પેટ્રોલ રેડવાથી તે મૃત્યુ પામે છે? એ સાંપ, બી ગરોળી, સી વીંછી, ડી દેડકો। આપણો સાચો જવાબ છે સી વીંછી। પ્રશ્ન નંબર 15 500 રૂપિયાના વેપારમાં 20% નુકસાન થાય તો 100 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નુકસાન થાય? એ 20%, બી 5%, સી 10%, ડી 15%। આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે। જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ લાઇક ના કરી હોય તો મહેરબાની કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ લાઇક કરી લેજો। ધન્યવાદ।